નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર। તો સુરત સ્મીમેર હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીનું સરપ્રાઇઝ ચેકિંગ, ગોળાદરાની એક સોસાયટીમાં ટ્રાન્સફરમાં ભીષણ આગ, મોટા વરાછાની પુનિતધામ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભારે હોબાળો, કાપોદરામાં પીપી સવાણી ગ્રુપ દ્વારા ડોક્ટર ડે નિમિત્તે સન્માન સમારોહ યોજાયો, જાંગીરપુરામાં માત્ર 2000ની લીધી દીપ્તિના વૃદ્ધની કરપીણ હત્યા, ડિંડોલીમાં પાલિકાની ઘોર બેદરકારી, શિવકૃપાનગરની હાલત નર્ક સમાન। સમાચાર વિગતવાર જોઈએ। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધુઆધાર ઇનિંગ શરૂ કરી છે। ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની સ્થિતિ અને વહીવટીતંત્રની સજ્જતા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 4 જુલાઈ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। જોકે 4 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં કરતા ઉમેર્યું કે જિલ્લા વહીવટીતંત્ર હવામાન વિભાગની પળે પળની આગાહી પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે। કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તરફથી તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ અને આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે। આપત્તિ પ્રબંધનની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા આજે એક્શન મોડમાં જોવા મળ્યા હતા। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે આરોગ્ય મંત્રીએ અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા ગઈ હતી। હોસ્પિટલના સાફ સફાઈ સ્થિતિ અને દર્દીઓને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવવા માટે ચિંતિત અને ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની સાથે સુરતના મેયર માયાબેન માવણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા પણ ખાસ હાજર રહ્યા હતા। ચેકિંગ દરમિયાન માત્ર સૂચનાઓ આપવાને બદલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ પોતે સાફ સફાઈના સાધનો હાથમાં લીધા હતા। મંત્રીશ્રીએ જાતે હાથમાં પોતા મારવાનું સાધન લઈ હોસ્પિટલના ફ્લોરની સફાઈ કરી હતી। મંત્રીને સફાઈ કરતા જોઈ સુરતના મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓ પણ હોસ્પિટલની સાફ સફાઈમાં જોડાયા હતા। પદ અધિકારીઓ આ અંદાજો ત્યાં જ હાજર સૌ કોઈ પ્રભાવિત કર્યા હતા। હોસ્પિટલમાં જો પૂરતી સ્વચ્છતા રહેશે તો દર્દીઓનું સ્વાસ્થ્ય ઝડપી સુધરશે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાતું અટકશે। રાજ્યની તમામ હોસ્પિટલમાં સ્વચ્છતાનો ચોક્કસ સંદેશ અને મેસેજ જાય તે હેતુથી આજથી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ કામગીરી નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉપદેશ તમામ સરકારી અને પાલિકા સંચાલિતોમાં ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવવાનો છે, તેમ પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું। સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર में ચાલી રહ્યું। આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ। કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે। ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું। અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે। 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે। જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે। શહેરના ગોળાદરા વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટી નજીક આજે અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓ અને ધુમાડોના ગોટે ગોટા હવામાં ઉડતા જોઈ આસપાસના વિસ્તારના રહીશો અને વટેમાર્ગો ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। મળતી વિગતો મુજબ ગોળાદરાની માનસરોવર સોસાયટી પાસે આવેલ મુખ્ય વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયું હતું। શોર્ટ સર્કિટના તણખા ધડાકાભેર ઉડ્યા બાદ ટ્રાન્સફોર્મર પર વારમાં જ આખી આગમાં ઝપેટમાં આવી ગયું હતું। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયરના
જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસર કામગીરી અને ત્વરિત એક્શનના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના સમાચાર નથી મળ્યા, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. મોટા વરાછાની પુનિતધામ સોસાયટીના રહીશોએ સોસાયટીના માર્જિન એટલે કે COP કોમન પ્લોટ વિસ્તારમાં મંજૂરી વિના થઈ રહેલ કથિત ગેરકાયદે બાંધકામ સામે મોરચો માંડ્યો છે. આ મુદ્દે સ્થાનિક રહીશો ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે મોટી સંખ્યામાં લોકોએ સત્તાના ઝોન કચેરી ખાતે પહોંચીને બેનરો સાથે ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યા હતા. સ્થાનિક રહીશોએ સીધો આક્ષેપ કર્યો છે કે આ ગેરકાયદે બાંધકામ અંગે તેઓએ અગાઉ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે. આમ છતાં સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રદર્શનકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મનપા દ્વારા વિવાદિત જગ્યા પર સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રહસ્યમય સંજોગોમાં તે સીલ હટાવી દેવામાં આવ્યા છે અને કથિત ગેરકાયદે બાંધકામ ફરીથી પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે. સોસાયટીના અગ્રણીઓએ દાવો કર્યો છે કે તેઓએ ન્યાય માટે કોઈ જગ્યા બાકી રાખી નથી. આ મામલે મેયર, સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદ, મનપા કમિશનર તેમજ કલેક્ટર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો આગામી ટૂંક સમયમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નહીં આવે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં સોસાયટી રહીશો ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાલ પર ઉતરશે. એટલું જ નહીં, આગામી વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. વરાછાની પુનિતધામ સોસાયટીમાંથી આવીએ છીએ. અમારી સોસાયટીનો પ્રશ્ન એવો છે કે અમારી સોસાયટીની અંદર જે અમારી સોસાયટીની જે કોમન પ્લોટની જે જગ્યા છે, જે COPની જે જગ્યા છે, એની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. અને બીજું કે અમારી સોસાયટીની જે માર્જિંગની જે જગ્યા છે, એ માર્જિંગની જગ્યામાં અને સોસાયટીના આંતરિક રસ્તા ઉપર કે જે રસ્તા ઉપરથી અમારે હાલી ચાલી અને સોસાયટીની અંદર જવાનું હોય એ રસ્તા ઉપર આખો રસ્તો બંધ કરી દીધો છે અને આખા રસ્તા ઉપર બાંધકામ થઈ ગયું છે અને 5 થી 6 માળનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે. તો આ બાબતે અમે અહીંયા SMCમાં ઝોનમાં 25 થી 30 અરજી કરી છે અને બીજા બધા પદાધિકારીઓને લઈને કુલ ટોટલ લગભગ 50 થી 60 અરજી કરી છે. છતાં પણ અમે 4 મહિનાથી રાતને દિવસ મહેનત કરીએ છીએ, આટલી અરજી કરીએ છીએ, છતાં પણ અમારી કોઈ અરજી ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે અમારે આજે ન્યાય માટે થઈ અને સોસાયટીમાંથી ટોટલ સભ્યોને, બૈરાઓને, છોકરાઓને ન્યાય માટે થઈને ઓફિસમાં આવવું પડ્યું છે. આ લોકોને શરમ આવવી જોઈએ કે આટલી અરજીઓ કરે છે છતાંય કોઈ જાતની કાર્યવાહી નથી કરતા. એટલે કઈ ટાઈપનો ન્યાય ક્યાં માંગવા જવાનો, ક્યાંથી ન્યાય મળશે? ડોક્ટર્સ ડે નિમિત્તે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલ મોબાઈલ અને સોશિયલ મીડિયા એક્શન મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પીપી સવાણી શાળા દ્વારા આયોજિત 1 જુલાઈના રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટરના સન્માન સમારંભમાં સુરત અને દક્ષિણ ગુજરાતના 250થી વધુ ડોક્ટર્સ અને 12થી વધુ મેડિકલ એસોસિએશનના ડોક્ટર અને સરકારશ્રીને 16 વર્ષ કે તેથી નાની વયના વિદ્યાર્થીઓ મોબાઈલ ઉપયોગ ન કરવા પર પ્રતિબંધની માંગ કરી બાળકોમાં દિવસે ને દિવસે સોશિયલ મીડિયાને લીધે વકરમાં આવેલ વિકૃત વર્તન અને વિચારો થતા જાય છે. વિકસિત દેશોમાં જેમ અમેરિકામાં ફ્લોરિડામાં 14 વર્ષ કે તેથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કરેલ છે, તો ભારત આજે પગલું ભરવાની તાત્કાલિક જરૂર છે. મોબાઈલના અતિશય ઉપયોગથી એકાગ્રતામાં ઘટાડો અને માનસિક તણાવ, ડિપ્રેશન, ઊંઘમાં ખલેલ અને સામાજિક એકતા જેવી સમસ્યાઓ વધી રહી છે. ડોક્ટર્સ પીપી સવાણી રેસિડેન્શિયલ સ્કૂલના 3000થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલ મોબાઈલ ફ્રી એજ્યુકેશન મોડેલની પ્રશંસા કરી હતી. સમગ્ર ગુજરાત તેમજ દેશના આ ઝુંબેશ વિસ્તૃત કરવા સંકલ્પ કર્યો હતો અને ભારતમાં 24 લાખ બાળકોને નીટની પરીક્ષા માટે 6ઠ્ઠા નંબર પ્રાપ્ત કરી જેનિલ ભાયામીની એ સાબિત કર્યું કે મોબાઈલનો ઉપયોગ વગર જ એટલે કે દેશને, સારા યુવાનો અને સમાજ મળી શકે છે. ડોક્ટર્સ ડે અને તે નિમિત્તે વરાછા ડોક્ટર એસોસિએશન, કતારગામ ડોક્ટર એસોસિએશન, મહા ગુજરાત ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારોનો સન્માન સમારોહ હતો. આજના પ્રસંગે સુરતના SP શ્રી રાજેશ ગઢિયા સાહેબ અને પૂર્વ સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ સહિતની હાજરી હતી અને સાથે સાથે એક પેડ માટે નામ, તેના માટે દરેક ડોક્ટરોનું એક તુલસીનો છોડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું અને પીપી સવાણી પરિવાર વતી દરેકને એક અભિવાદન લેટર આપવામાં આવ્યું.
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં નજીવી બાબતમાં એક વૃદ્ધની કરપીણ હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને લાકડાના ફટકા મારી વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર હત્યા પાછળ માત્ર 2000ની લેતી દેતી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જહાંગીરપુરામાં વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતા બે આધેડ વયના વ્યક્તિઓ વચ્ચે પૈસાની લેતી દેતી માંગતે ઉગ્ર તકરાર થઈ હતી. મૃતક વૃદ્ધ આરોપી પાસે પોતાના 2000ની માંગણી કરી હતી. પૈસાની માંગણી કરતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને વાત મારામારી પર પહોંચી ગઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપી નજીકમાં પડેલ લાકડાના ફટકા વડે વૃદ્ધને હિંચકારો હુમલો કરી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પણ કચરો વીણવાનું કામ કરે છે અને પોલીસ આરોપી કિશોર પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્માર્ટ સિટી સુરતના લિંબાયત ઝોનમાં આવેલ ડિંડોલી વિસ્તારમાંથી પાલિકાના તંત્રની ઘોર બેદરકારીની પ્રજાની હાલાકીના લાઈવ દ્રશ્યો સામે આવે છે. ડિંડોલીના શિવકૃપા નગર સોસાયટીમાં વહીવટી તંત્રના પાપે સ્થાનિક રહીશોનું જીવન દુષ્કર બન્યું છે. આખી સોસાયટીની હાલત નર્ક સમાન થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ શિવકૃપા નગરમાં આશરે 20 દિવસ પહેલા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. પાલિકા દ્વારા મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. જો કે કામ પૂરું થયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર કે પાલિકાના કર્મચારીઓએ રસ્તો સરખો કરવાની તકતી લીધી નથી. પરિણામે સોસાયટીમાં ચોમાસાની સિઝનમાં સમગ્ર સોસાયટીમાં કિચડનું સામ્રાજ્ય સ્થપાયું છે. આ સોસાયટીમાં આશરે 1000 જેટલા લોકો વસવાટ કરે છે. સોસાયટીને અવરજવર માટે માત્ર એક જ રસ્તો હતો, જે હાલ કિચડના ગરકાવ છે. પરિસ્થિતિને કારણે સૌથી વધુ હાલાકી શાળાએ જતા નાના બાળકોને વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે. કિચડ એટલો કમરતોડ છે કે માતા પિતા પોતાના માસૂમ બાળકોને ખવાઓ બેસાડી શાળાએ મૂકવા જવા માટે મજબૂર બન્યા છે. જો સોસાયટીમાં કોઈ અચાનક બીમાર પડી જાય તો તેને હોસ્પિટલ લઈ જવા માટે પણ મુશ્કેલ છે એવી હાલત થઈ છે. કોઈ એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં આવવા તૈયાર નથી. રોજગાર માટે બહાર જતા નાગરિકોને વર્ગ શ્રમિકો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હા, અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.